આજે આપણે સમજીશું ગણેશ ચતુર્થી. ભાદ્રપદ સુદ ચતુર્થી એ મહાસિદ્ધિ વિનાયકી કહેવાય છે. આ દિવસે ગણપતિ બાપા મોરિયાના અવાજો ઠેર ઠેરથી સંભળાતા હોય છે. મોરિયા એટલે નમસ્કાર. એ રીતે જોતા ગણપતિ બાપા મોરિયાનો અર્થ ગણપતિ બાપાને નમસ્કાર એવો થાય. વળી મોરેશ્વર નામનો ગણપતિનો એક મોટો ભક્ત પણ થયો છે. તેની ભક્તિને કારણે પ્રભુ સાથે તેનું નામ જોડાઈ ગયું. પંઢરપુરમાં વિઠ્ઠલના મંદિરમાં પણ જ્ઞાનબા તુકારામની ધૂન બોલાય છે. મત ભક્તાના ચયે ભક્તા તે મેં પ્રિયતમા મતા. મારા ભક્તોના જે ભક્તો છે તે મને સૌથી વધુ પ્રિય છે, એમ પ્રભુએ કહ્યું છે. તેથી જ કદાચ આ મોરિયાનું નામ ગણપતિ સાથે જોડી દીધું હશે. ગણેશ ચતુર્થી ગણપતિની ચતુર્થી અવસ્થા તુર્યાવસ્થા સુધીની સિદ્ધિનું સૂચન કરે છે. આ દિવસે ચંદ્ર જોવાનો નિષેધ છે. ચંદ્ર એ મનનો દેવતા છે. ચંદ્રમાં મનસો જાતક. ચંદ્ર જેમ વળતો ઘટતો રહે તેમ મરકટ જેવું મન નાચતું કૂદતું રહે છે. તુર્યાવસ્થા સુધી પહોંચવા માગતા માનવે મનની ચંચળતાને આધીન ન થવું જોઈએ. ચિત્ત એકાગ્ર કરવું જોઈએ. મનના તાલે નાચવા માનવ જીવનનો વિકાસ નહીં પરંતુ અધપતન છે. એ વાત આ ચંદ્રદર્શનના નિષેધની પાછળ ગર્ભિત છે. કોઈ પણ મા પોતાના પુત્રમાં ન ઝંકે એવું ગણપતિનું રૂપ છે. છતાંય આપણા ઋષિઓએ ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેનું પહેલું પૂજન થાય છે. વિવાહનો પ્રસંગ હોય કે લક્ષ્મી પૂજનનો, શિલારોપણ હોય કે કુંભ મૂકવાનો, અરે મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાની હોય તો પહેલું પૂજન ગણપતિનું જ. ગણપતિની મૂર્તિ ન હોય તો સોપારીના ગણપતિ બનાવવાના પણ અગ્રપૂજન તો ગણપતિનું જ થવું જોઈએ. પૌરાણિક કથા છે કે અજાણતા જ ગણપતિનું શીશ કાપી નાખ્યા પછી પાર્વતીજીને પ્રસન્ન કરવા ભગવાન શ્રીજી તેમના પાર્ષદને શીશ શોધી લાવવામાં મોકલે છે. પાર્ષદ નજીકમાં જઈ હાથીનું મસ્તક લઈ આવે છે અને ધડ ઉપર તે મસ્તક મૂકતા ગણપતિ સજીવન થાય છે. ગણપતિ ગજાનન બને છે. પુરાણોની ભાષા ભાવગર્ભિત તેમજ લક્ષણા અને રૂપકોથી ભરેલી હોય છે. બુદ્ધિશાળી પોતાની બુદ્ધિ કસી ભાવગર્ભિત અર્થ કાઢી આનંદ પામે છે અને બાળક બુદ્ધિના વાર્તા રૂપે તે વાંચીને આનંદ પામે છે. જે ભગવાન શિવજી હાથીનું મસ્તક ધડ ઉપર બેસાડી શકે તે ગણેશનું પોતાનું જ માથું પાછું કેમ ન છોડી શકે? પરંતુ પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્વજ્ઞાનના દેવતા તેમજ સમાજના નેતા છે. તત્વવેતા અને નેતા પાસે હાથીનું મસ્તક જ હોવું જોઈએ. સંકુચિત વૃત્તિનો માણસ મહાન તત્વવેતા કે સફળ લોકપ્રિય નેતા બની શકતો નથી. ગણપતિ એટલે સમૂહના પતિ એટલે કે નેતા. તે ગુણપતિ પણ હોવો જોઈએ. નેતા અને તત્વવેતમાં કયા કયા ગુણો હોવા જોઈએ તે તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે. અને આ રીતે ગણપતિ પાસે બાહ્ય સૌંદર્ય ન હોય તો પણ આંતરિક સૌંદર્યનો વૈભવ અમાપ છે. ગણપતિનું મસ્તક હાથીનું મસ્તક છે. અન્ય કોઈ પ્રાણીનું મસ્તક ન મૂકતા હાથીનું મસ્તક તેમના ધડ પર બેસાડવામાં એક આગવું વૈશિષ્ટ્ય રહેલું છે. હાથી એ બધા પ્રાણીઓમાં સૌથી વધુ બુદ્ધિમાન છે. મહાન જીવનની ઊંચાઈ પર રહેલા શિખરોને આંબવાનો પ્રયત્ન કરનાર તત્વવેતા બુદ્ધિમાન હોવો જોઈએ. તેમજ યોગ્ય દોરવણી આપી સમાજને સાચા રાહે ચડાવવાની અભિલાષા રાખનાર નેતા પણ નિર્બુદ્ધ હોય તો કેમ ચાલે? બુદ્ધિહીન માણસ જો સમાજનો પથદર્શક બનવાની ચેષ્ટા કરે તો અંધને એવો નિયમાના યથાર્થ જેવો તાલ થાય. વળી હાથીના જીવનમાં તેજસ્વીતા છે. કૂતરાની માફક પૂંછડી પટાવતો તે ખાવા દોડી આવતો નથી. તેને ખવડાવતી વખતે મહાવત જો જરાક ગુસ્સે થઈને બોલે તો હાથી ખાતો નથી. ધીરમ વિલોકયતી ચાટુ સતેસ્વ ભૂંગતે. એ રીતે લાડ પ્યારથી જ તે ખોરાક આરોગે છે. તત્વવેતા અને નેતા પણ તેજસ્વી વૃત્તિના હોવા જોઈએ. નિસ્તેજ તત્વવેતા આત્માનંદ મેળવી શકતો નથી. તેમજ નિસ્તેજ નેતા સમાજને પણ તેઓ જ દીન અને લાચાર બનાવી મૂકે છે. હાથી પોતે ખાતા પહેલા પ્રથમના 2-3 કોળિયા આમ તેમ ઉડાવી દે છે. કારણ કે રાજા સમૂહ ગજરાજ જ્યારે જમતો હોય ત્યારે બીજા અનેક જીવજંતુઓનું પેટ ભરાવવું જોઈએ એવી ઉદાર તેની વૃત્તિ છે. સંત તુલસીદાસે કહ્યું છે કે મુખ્યા મુખ સો ચાહીએ ખાન પાન કો એક પાલત પોષત સકલ અંગ તુલસી ધરત વિવેક. અર્થાત ખાવા પીવાનું કામ મોઢું કરે પણ પુષ્ટિ આખા શરીરને મળે. તે જ રીતે નેતાના પરિશ્રમથી આખા સમાજને પુષ્ટિ મળવી જોઈએ. આ રીતે નેતા અને તત્વવેતાના જીવનમાં બુદ્ધિની તેજસ્વીતા અને અન્યને ખાવાની ઉદારતા હોવી જોઈએ એનું અહીં સૂચન છે. હાથીના કાન સુપડા જેવા છે. સુપડાનો ગુણ શું છે? સાર સાર કો ગ્રહી લીએ ઓર થોથા દે ઉડાય. સુપડું ફોતરા ફેંકી દે અનાજ જ પોતાની પાસે રાખે છે. વાતો બધાની બસ સાંભળવાળી પણ એમાંનો સાર ગ્રહણ કરી બાકીની વાતો ફોતરાની જેમ ઉડાવી દેવાની. મોટા કાન ઉત્કૃષ્ટ શરીર શ્રવણ ભક્તિ પણ સૂચવે છે. આપણે ત્યાં બહુશ્રુત માણસને કિંમત છે કે નહીં કે વેલ રીડને.
ગણપતિની હાથી જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે. ઝીણી સોય પણ જમીન પરથી ઉચકી શકે તેવી સૂક્ષ્મ દ્રષ્ટિ હાથીની હોય છે. માનવીએ પણ પોતાની દ્રષ્ટિ સૂક્ષ્મ રાખવી જ જોઈએ અને એ રીતે જીવનમાં ખબર ન પડતા ઘૂસનારા દોષોને અટકાવવા જોઈએ. હાથીની ઝીણી આંખો દીર્ઘદ્રષ્ટિની પણ સૂચક છે. આ દીર્ઘદ્રષ્ટિથી હાથી વ્યક્તિનું ભવિષ્ય વાંચી શકે છે એવી આપણે ત્યાં સમજણ છે. જૂના કાળમાં કોઈ રાજા નિર્વંશ મરી ગયો હોય તો હાથણીની સૂંઢમાં માળા મૂકી તેને ફેરવતા. જેના ગળામાં હાથની માળા પહેરાવે તેને રાજા તરીકે નિયુક્ત કરતા. તત્વવેતા અને નેતાની પાસે પણ ભવિષ્યનું જોવાની દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. હાથીનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે. નેતા અને તત્વવેતામાં દૂરદર્શીપણું હોવું જોઈએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઈએ. તેનું અહીં સૂચન છે. ગણપતિની 2 દાંત છે, એક આખો છે અને બીજો અડધો છે. આખો દાંત શ્રદ્ધાનો છે અને તૂટેલો દાંત મેઘાનો છે. જીવન વિકાસ માટે આત્મશ્રદ્ધા અને ઈશ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. મેઘા કદાચ ઓછી હશે તો ચાલશે, પણ પોતાના પર તેમજ પ્રભુ પર સહેજ પણ ઓછો વિશ્વાસ હશે તે નહીં ચાલે. ઈશ્વરે માનવીને જન્મ 2 અણમોલ ભેટ આપી છે, એક શ્રદ્ધાની અને બીજી બુદ્ધિની. આ બંનેનો જીવનમાં સમન્વય હોય તો જ જીવન વિકાસ સાધી શકાય. પરંતુ દુઃખની વાત એ છે કે બહુ જ ઓછા માણસો આવો સમન્વય સાધી શકે છે. બુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ તેના પ્રકર્ષ અગ્નિની પાસે રહેલું માનવીનું શ્રદ્ધાપુષ્પ કરમાતું જાય છે. માનવે આ સમન્વય સાધવા ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, બુદ્ધિ વધે પણ ભાવ ટકાવજે. જીવનમાં શ્રદ્ધા અને બુદ્ધિ બંનેની આવશ્યકતા છે, પરંતુ માનવની બુદ્ધિ સીમિત હોવાથી આખરે તો તેણે શ્રદ્ધાનો સહારો લઈને આગળ વધવાનું હોય છે. તેથી તો 2 દાંત પૈકીનો એક દાંત ખંડિત છે. તે બુદ્ધિની મર્યાદાનો સૂચક છે અને બીજો દાંત પૂર્ણ છે. તે અકૂટ શ્રદ્ધાનો સૂચક છે. ગણપતિને 4 હાથ છે. એક હાથમાં અંકુશ, બીજા હાથમાં પાસ, ત્રીજામાં મોદક અને ચોથામાં આશીર્વાદ ભર્યા છે. અંકુશ શ્વાસના વિકારો પણ સંયમ જરૂરી છે એમ સૂચવે છે, જ્યારે પાસ જરૂર પડતા ઇન્દ્રિયોને કીવા અનુયાયીઓને શિક્ષા આપવાનું સામર્થ્ય પણ તત્વવેતા અને નેતામાં હોવું જોઈએ એમ સૂચવે છે. મોદક એટલે જે મોદ કરાવે તે, જેનાથી આનંદ પ્રાપ્ત થાય, સંતોષ થાય એવો સાત્વિક આહાર આ મહાપુરુષોનો હોવો જોઈએ. આનો વ્યાપક અર્થ લેતા જણાશે કે પ્રત્યેક ઇન્દ્રિયનો આહાર સાત્વિક હોવો જોઈએ. વળી મોદક એ તત્વજ્ઞાનનું પ્રતીક પણ છે. મોદકના બહારના પડની માફક તત્વજ્ઞાન પણ ઉપરથી તે બહારથી ચાખનારને ફીકું લાગે છે, પરંતુ અંદરનો સારભાગ મધુર છે. ફિલોસોફી મીન્સ ટુ ગો ડીપ. તેથી તો કોઈ પણ વિષયમાં સંશોધન કરી તેના ઊંડાણ સુધી પહોંચનારને PhDની ઉપાધિ આપવામાં આવે છે. જે પોતાના કર્મના ફળરૂપી મોદક પ્રભુના હાથમાં મૂકી દે તેને પ્રભુ આશીર્વાદ આપે છે એમ ચોથો હાથ સૂચવે છે. કદીક એમ પણ થઈ આવે છે કે જેમ વિષ્ણુ ભગવાને ભક્તના પૂજન માટે કમળનું ફૂલ રાખ્યું છે, જેમ પોતાના લાડકા દીકરાને ખવડાવવા માટે ગણપતિ એક હાથમાં મોદક રાખ્યો છે અને બીજા હાથથી તે તેને બોલાવી રહ્યા છે. તેઓ લંબોદર કહેવાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એવું સૂચન તેમનું મોટું પેટ કહી રહ્યું છે. નેતા અને તત્વવેતાની પાસે આવી સૌ કોઈ પોતાનું હૃદય ઠાલવે, પોતાની આત્મકથા કહી. હવે આ વાતો જો આ મહાપુરુષો પેટમાં ન રાખે તો સંભવ છે કે પહેલાંની જિંદગી બરબાદ થઈ જાય. એટલું જ નહીં, બીજા કોઈ પણ આ મહાપુરુષ પર વિશ્વાસ ન રાખે. ટૂંકમાં માણસ ગાગર પેટ નહીં સાગર પેટ હોવો જોઈએ. સાગરની માફક તે પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ. તેમના પગ નાના છે, તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી. ઉતાવળાસો બાવરા અને ધીરાસો ગંભીર. એ કહેવતનો પાઠ ભણાવતા તેઓ એમ સૂચવી રહ્યા છે કે કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. જેમ સસલા અને કાચબાની શરતમાં કાચબો જીતી જાય છે, તેમ ધીમે ધીમે કાર્યમાં આગળ વધવાનું કાર્ય સુદૃઢ અને સફળ બનતું જાય છે. નેતા અને તત્વવેતાએ આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. વળી નાના ટૂંકા પગ બુદ્ધિમત્તાનું લક્ષણ છે. બુદ્ધિમાનોના પગ હંમેશા ટૂંકા હોય છે, એટલે કે તેઓ પોતે જ દોડ્યા કરતા નથી, પરંતુ પોતાની બુદ્ધિથી બીજાને દોડાવે છે. પૃથ્વી પ્રદક્ષિણાની શરતમાં પોતાના ભાઈ કાર્તિકેયને ગણેશે પોતાની બુદ્ધિથી જ મહાત કર્યા હતા. એ પૌરાણિક વાત આપણને સુવિદિત છે જ. વળી તેમનું વાહન ઉંદર છે, વિષ્ણુનું વાહન ગરુડ છે, શંકરનું વાહન પોઠિયો છે. આ બધા એટલા વિશાળકાય વાહનો છે કે આપણા દરવાજા સુધી આવીને અટકી જાય, ઘરમાં પ્રવેશ પણ ન કરી શકે. જ્યારે ગણપતિનું વાહન એવું છે કે જે તેમને ઘર ઘરમાં લઈ જાય છે. આ મહાપુરુષોના સાધનો એવા નાના અને નમ્ર હોવા જોઈએ જે જેથી કરીને ઘર ઘરમાં પ્રવેશ પામી શકે, સૌના પ્રિય બની શકે. બીજી એક વ્યવહારુ નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે. તે કરડે છે જરૂર, પણ ફૂંક મારીને, એટલે કોઈને તેની ખબર પડતી નથી. નેતા કે તત્વવેતાને કોઈ વાર કાન પકડાવે એવું કડવું કહેવાનો સમય આવે તો તેવી મીઠાશથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ન લાગે અને પોતાનું કાર્ય પણ થઈ જાય. બીજું, ઉંદર ઇન્દ્રિયોને ચોર્ય વૃત્તિનું સૂચન કરે છે. જ્યાં સારું હોય, જે સારું હોય
સાચું હોય તેને ચોરી લેવું, તેનો ઉપયોગ કરી લેવો એ જેમ ઉંદરનો સ્વભાવ છે તેમ ઇન્દ્રિયોનો પણ સ્વભાવ છે. ઇન્દ્રિયોને પણ સારી અને સુંદર ચીજોનો ભોગ કરવાની વૃત્તિ થઈ આવે છે. નેતા અને તત્વવેતા ઇન્દ્રિયો પર સવાર થઈ તેની ચોર્ય વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ. ઉંદર એ માયાનું પ્રતીક છે. ઉંદરની માફક માયા પણ માનવીને ફૂંકી ફૂંકીને કરડે છે. ફૂંકી ફૂંકીને કરડનારી આ માયાને ફક્ત જ્ઞાની, આ તત્વજ્ઞાની જ અંકુશમાં રાખી શકે, તેના ઉપર સવાર થઈ શકે. કાળને પણ ઉંદરની જેમ આપણા જીવનમાં સમયની ફૂંકી ફૂંકીને ખાવાની ટેવ છે. વર્ષોના વર્ષો વ્યતીત થઈ જાય છતાં પણ આપણને તેનો ખ્યાલ જ રહેતો નથી. કાલોનો યાતો વયમેવ યાતા. આપણી બધી જ કલાઓને કાળ ધીમે ધીમે ફીકી અને નીરસ બનાવે છે. કાલમ પીબતી ત્રદસમ. આ દ્રષ્ટિએ કાળને જીતે તે જ ખરો જીવનનો કલાકાર. આમ ગણપતિનું વાહન ઉંદર આપણને ઘણી સૂચક વાતો સમજાવે છે. ગણપતિને દોરવા ખૂબ પ્રિય છે. લોકોને મન જેનું કંઈ મહત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું અને તેની કિંમત વધારી. નેતા અને તત્વવેતા જેનું કંઈ મહત્વ નથી, જેને કોઈ રાખતું નથી એવાને આશરો આપે છે. તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરી જીવન જીવવાની પ્રેરણા આપે છે. બીજું દુર્વાને કંઈ રંગ નથી, સુગંધ નથી, રંગ વગરનું, સુગંધ વગરનું, જેની દુનિયાને દ્રષ્ટિએ કંઈ કિંમત નથી એવું કર્મ પણ પ્રભુને પ્રેમથી ચડાવીએ તો તે તેમને ગમે છે. તેવી રીતે આ મહાપુરુષોની પાસે જે કોઈ ભાવનાથી આવે, તેમને જે કંઈ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઈએ એવું સૂચના દુર્વા કરે છે. ગણપતિને લાલ ફૂલ પ્રિય છે. લાલ રંગ ક્રાંતિનો સૂચક છે. નેતા અને તત્વવેતાને દેવી ક્રાંતિ પ્રિય હોય એ સ્વાભાવિક છે. વળી ગણપતિના ઉપર આપણે ચોખા ચડાવીએ છીએ. ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહે છે. અક્ષત એટલે જેનામાં ઘા નથી, તે જે ખંડિત નથી પણ અખંડ છે. તે દેવ પ્રત્યેની આપણી અખંડ ભક્તિનું અક્ષત ચડાવવામાં દર્શન થાય છે. મહાપુરુષોની પણ ધ્યેય માટે, પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઈએ. ગણપતિને વક્રતુંડ કહે છે. રીધિ સીધીથી મુખ મરડીને ઊભા રહેનારને જ રીધિ સીધી સાંપડે છે. ન માગે ત્યાચી રમા હોય દાસી, વળી વક્રાંતુંડયતી ઇતિ વક્રતુંડ. અર્થાત વાંકા ચૂકા ચાલવાવાળાને, આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે છે તે વક્રતુંડ. નેતા અને તત્વવેતા આ અર્થમાં વક્રતુંડ હોવા જોઈએ. દરેક કાર્યની સિદ્ધિ માટે ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. સામાન્ય સ્થૂળ અર્થ આ રીતનો લઈ શકાય. નેતાઓ અને તત્વવેતાઓ સમાજના ગણપતિઓ છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સર્વપ્રથમ આ ગણપતિઓને શ્રેષ્ઠ પુરુષોને બોલાવી તેમનું પૂજન કરવાથી, તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિદ્ધ થાય છે. વળી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોશું તો આપણી ઇન્દ્રિયોને એક ગણ છે. એ ગણનો પતિ મન છે. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ ઠેકાણે હોવો જોઈએ. તેથી ગણપતિને પ્રથમ પૂજવાનો મતલબ કે મનને કાર્યના પ્રારંભ પહેલાં શાંત અને સ્થિર કરવાનું, જેથી કોઈ વિઘ્નો ઊભા જ ન થાય અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય. ગણેશ ચતુર્થીના દિવસે આપણે જે ગણપતિને લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચતુર્દશીને દિવસે કરીએ છીએ. જે 7 છે તેને અનંતમાં, સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ભગવાન સર્વત્ર વ્યાપી રહેલા છે. જીવનમાં પણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વ પૂજામાં તે આરંભનું આપણે પર્યવસાન કરીએ છીએ. અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે. ટૂંકમાં ગણપતિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. બધામાં ભગવાન જોવાનું આપણે માટે કદાચ કઠણ હોય તો પણ બધા ભગવાનના છે. તેથી મારા ભાઈઓ છે, આપણા સૌનું દેવી સગપણ છે. એટલું તો આપણે જરૂર સમજી શકીએ છીએ. ઓમકારને પદાર્થ સૃષ્ટિમાં લાવવાનું કામ ગણપતિની મૂર્તિએ કર્યું છે એમ પણ કેટલાક લોકોનું માનવું છે. અકાર ચરણ યુગલ ઉકાર વિશાલ, મકાર મંડલ મસ્તકાકારે. અકાર એટલે ગણપતિને વાળેલું પદ્માસન, ઉકાર એટલે વિશાળ પેટ અને મકાર એટલે તેનું મસ્તક. એવી રસમય કલ્પના કેટલાક લોકોએ કરી છે. ઘરે ગણપતિ લાવી તેમનું પૂજન કરવાની પ્રથા તો પહેલેથી જ ચાલતી આવી છે. પણ સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ એકતા અને સંગઠનની ભાવનાથી કરવામાં આવ્યો છે. ધ્યેયપૂર્તિ, જ્ઞાનપૂર્તિ અને મંગલમૂર્તિ ગણેશ નેતા અને તત્વવેતાને માટે આદર્શરૂપ છે. જે ઋષિઓએ ગણપતિ પૂજન દ્વારા જીવન આવું અલૌકિક દર્શન આપ્યું, તેમજ તે દર્શન જીવનમાં સાકારિત થતાં અનંત વિઘ્નો પાર કરવાનું સામર્થ્ય આપ્યું, તે ઋષિઓને આપણા અનંત પ્રણામ. અસ્તુ.